મુકેશ એક મોટા વેપારીને ત્યાં નોકરી કરતો હતો. મુકેશને તેના શેઠ સારી રીતે રાખતા અને પગાર પણ સારો આપતા હતા. અને પગાર ઉપરાંત મુકેશને કોઈ જરૂરિયાત હોય તો તેના શેઠ મુકેશનું કોઈ કામ અટકવા દેતા નહીં. અને સામે મુકેશ પણ નોકરીની કલાકો ગણવાને બદલે જ્યાં સુધી કામ હોય તે ઘરે જતો નહીં. એક દિવસ મુકેશ તેના શેઠની સામે બેઠો હતો. ત્યાં તેના ફોનની ઘંટડી વાગી. મુકેશે જોયું તો તેના પત્નીનો ફોન હતો. પત્નીનો ફોન આવવાથી મુકેશ થોડો પરેશાન થઈ ગયો. આ બધું તેના શેઠ જોઈ રહ્યા હતા. ફોન પત્યા પછી શેઠે મુકેશને પૂછ્યું કે તું તારી પત્નીથી આટલો બધો કેમ ડરે છે? તારી પત્ની કોઈ હિરોઈન જેવી નથી અને નથી ભણી ગણીને કોઈ ઓફિસર થયેલી. ત્યારે મુકેશ પાસે તેના શેઠને જવાબ દેવા કોઈ શબ્દો નહોતા. પણ તેને એટલું કહ્યું કે હું મારી પત્નીનું સન્માન કરું છું અને તેની પૂરેપૂરી કદર કરું છું. તેમાં ડરવાની કોઈ વાત જ નથી. અને તે કેવી લાગે છે અને કેટલું ભણેલી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. મને તો સૌથી પ્રેમાળ અને લાગણી ભર્યા સંબંધ મારી પત્નીનો જ લાગે છે. એટલે શેઠે કહ્યું કે તું તો જોરુનો ગુલામ નીકળ્યો. પત્નીનો સંબંધ તને સૌથી પ્રેમાળ અને લાગણીવાળો લાગતો હોય તો બીજા બધા સંબંધની તું કોઈ કિંમત જ કરતો નથી. આનો મતલબ તો એમ જ થાય ને? મુકેશે ખૂબ જ શાંતિથી જવાબ આપતા કહ્યું કે શેઠ, શું માતા પિતા સંબંધી નથી હોતા? એ તો ભગવાનથી પણ ઉપર હોય છે. આપણને આ દુનિયામાં લાવવાવાળા આપણા માતા પિતા જ હોય છે. તેની સાથે સંબંધ નિભાવવાનો નથી હોતો. તેની તો પૂજા કરવાની હોય છે. ભાઈ બહેનનો સંબંધ જન્મજાત હોય છે. મિત્રનો સંબંધ મોટા ભાગે મતલબથી હોય છે. એમ શેઠજી, તમારો અને મારો સંબંધ પૈસાનો અને જરૂરિયાતનો છે. પણ એક પત્નીનો સંબંધ જ એવો હોય છે કે કોઈ પણ ઓળખાણ ન હોવા છતાં આપણને પરણીને ઘેર આવે ત્યારથી હંમેશને માટે આપણી થઈ જાય છે અને પોતાના દરેક સંબંધોને છોડીને કાયમ માટે આપણી થઈ જાય છે. આપણા બધા સુખ દુઃખમાં સહભાગી થાય છે અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણી બાજુમાં ઊભી રહે છે. શેઠ મુકેશને એકદમ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. વચ્ચે કશું જ બોલતા નહોતા. મુકેશ પાસેથી આટલી અદ્ભુત વાતો સાંભળીને શેઠને પણ ખૂબ આનંદ આવ્યો. મુકેશે કહ્યું કે પત્ની એ કોઈ એક સંબંધ નથી, એ તો સંબંધનો ભંડાર છે. કારણ કે તે જ્યારે આપણી સેવા કરે છે ત્યારે એક મા બની જાય છે. આપણી ભૂલ પર ખીજાય ત્યારે એક બહેન બની જાય છે. જ્યારે આપણી પાસે કંઈક વસ્તુ લેવા માટે જીદ કરે, નખરા કરે ત્યારે એક દીકરી જેવી બની જાય છે. જ્યારે પરિવારના હિત માટે આપણને સલાહ આપે ત્યારે એક મિત્ર બની જાય છે. જ્યારે આખા ઘરની ચીજ વસ્તુની ખરીદીનું બજેટ બનાવે અને બધાને રાજી રાખે ત્યારે તે એક શેઠાણી બની જાય છે. અને આમ આખી દુનિયાને છોડી આપણી ઉપર બધું ન્યોછાવર કરી દે છે. હવે તમે જ કહો, હું મારી પત્નીની કદર કરું અને સન્માન આપું તેમાં શું ખોટું છે? શેઠ પાસે મુકેશને કહેવા શબ્દો જ નહોતા.